गुजरात के धौलका शहर में आज विकास की एक नई पहल देखने को मिली, जहां नगर के सर्वांगीण विकास और नागरिकों को बेहतर सुविधाएं उपलब्ध कराने के उद्देश्य से नगर पालिका में आधुनिक संसाधनों का भव्य लोकार्पण किया गया। इस अवसर पर धौलका के विधायक किरीट सिंह डाभी के कर कमलों से करीब 793 लाख रुपए की लागत से खरीदे गए अत्याधुनिक वाहन और मशीनों को जनता की सेवा के लिए समर्पित किया गया। कार्यक्रम का मुख्य आकर्षण करीब 7 करोड़ रुपए की लागत से राज्य सरकार द्वारा उपलब्ध कराया गया आधुनिक फायर फाइटिंग वाहन रहा। ये वाहन शहर में आग जैसी आपात स्थितियों से निपटने में महत्वपूर्ण भूमिका निभाएगा और नागरिकों की सुरक्षा को और मजबूत करेगा। इसके अलावा गुजरात अर्बन डेवलपमेंट कंपनी के माध्यम से ड्रेनेज व्यवस्था को मजबूत करने के लिए करीब 67 लाख रुपए की लागत से 2 जेटिंग कम सेक्शन मशीनें भी नगर पालिका को सौंपी गई है, जिससे नाली और सीवर लाइनों की सफाई अधिक प्रभावी और तेज हो सकेगी। साथ ही लगभग 14 लाख रुपए की डिसैटनिंग मशीन और 12 लाख रुपए की 10 मीटर हाइड्रोलिक स्लाइड गाड़ी का भी लोकार्पण किया गया, जिससे नगर में सफाई और रखरखाव के कार्य और अधिक सुगम हो जाएंगे। इस मौके पर विधायक किरीट सिंह डाभी ने कहा कि धौलका के हर क्षेत्र में विकास कार्य लगातार जारी है और आने वाले समय में भी विकास योजनाओं को शहर के हर इलाके तक पहुंचाया जाएगा। उन्होंने कहा कि नागरिकों को मूलभूत सुविधाएं उपलब्ध कराना प्रशासन की सर्वोच्च प्राथमिकता में है। कार्यक्रम के अंत में सभी ने मिलकर ये संकल्प लिया कि आपसी सहयोग से धौलका शहर को स्वच्छता, स्वास्थ्य, शिक्षा और खेल के क्षेत्र में नई पहचान दिलाई जाएगी और विकास के नए मानक स्थापित किए जाएंगे। 1947 में आजाद થયો પહેલા જ્યારે સ્વદેશી અપનાવવાની ચળવળ ચાલતી હતી, ગાંધીજીએ કહેલું કે સ્વદેશી અપનાવો, વિદેશી કાપડની હોળીઓ એ વખતે થતી હતી અને અત્યારે પણ આપણે બધા જોઈએ છીએ કે છેલ્લા 11 વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે અને પહેલા 13 વર્ષ એમણે મુખ્યમંત્રી તરીકે એટલે છેલ્લા 25-26 વર્ષથી 30 વર્ષથી એ ગઈ વળાડીને આપણને બધાને છે કે સ્વદેશી અપનાવો, પોતાના દેશમાં બનેલી વસ્તુ, આપણા ભાઈ, આપણા પરિવારમાંથી બનેલી વસ્તુ આપણે વાપરીએ તો આપણો પૈસો આપણા વિસ્તારમાં, આપણા ઘરમાં, આપણા દેશમાં રહે અને દેશ મજબૂત થાય। એનો આશય આની પાછળનો છે અને ગામડામાં નાના નાના લોકો રહેતા હોય એ પોતાના ઘરમાં બેસીને ગૃહ ઉદ્યોગો કરે અને ગૃહ ઉદ્યોગોનો વેચાણ થાય તો એ પૈસા આપણા ગામમાં, આપણા ઘરમાં અને આપણા દેશના નાગરિકો પાસે અને એ જે ચક્કર ફરે એ બહાર પૈસો જાય। આપણે બધાને અત્યારે પણ હવે તો હમણાં છેલ્લા 10-15 વર્ષ તો આપણે જોઈએ છીએ કે ફ્રેન્ચાઇઝી બહારના ખોરાકની પણ ફ્રેન્ચાઇઝી આપણા તાલુકા લેવલ સુધી પહોંચી ગઈ છે, ગામડા લેવલ સુધી પહોંચી ગઈ છે। એક ફોન કરે 10 મિનિટમાં પીઝા, બર્ગર આ બધું આપણને આપી જાય। આપણે સુખડી જો બેનો લાયા છે, સુખડી લાયા છે, રાગીની વસ્તુ લાયા છે, લાડવા, લાપસી આ બધું ભૂલી ગયા આપણે અને અત્યારે આપણને બધાને બહારનો ચટાકો યાદ આવે છે અને એ સામે એ પણ તમે જુઓ કે બહુ જ નાની ઉંમરના લોકોને કેન્સરો થવા માંડ્યા અને મોટા ભાગના આંતરડાના કેન્સર બિલકુલ ખોરાક ખાવાથી। એટલે મોદી સાહેબે છેલ્લા 25 વર્ષથી ગઈ વગાડીને કે કરે છે કે સ્વદેશી અપનાવો ને સ્વદેશી વસ્તુ વાપરો। એના માટે આપણો પૈસો આપણા દેશમાં રહેવાનો છે એક। બીજું કે આપણા દેશમાં કોઈને પણ એવી માનસિકતા નથી કે હું બીજાને ખવડાવીને નુકસાન કરું। આપણે બધા પ્રેમથી બનાવીએ છીએ ને પ્રેમથી ખવડાવીએ છીએ, એમાં કોઈ ભેળસેળ હોતી નથી। લાડવામાં શું ભેળસેળ હોય? કંઈ નહીં, લાપસીમાં કંઈ નહીં, સુખડીમાં કંઈ નહીં, બહુ તો તેલની બનાવે।